વહેલી સવારમાં બાને લઈ જઈએ આપણે જલારામનગરમાં. બાને તમને ખબર છે કે હાલતા આપણે લઈ જતા હોય, કેમકે એને અહીંયા કામ હોય થોડું ઘણું. એટલે પહેલાં ફટાફટ ત્યાં પહોંચી પછી આપણે જાશું દુકાને. ત્યાં આપણે જે ઘણા બધા કામ છે, સાફ સફાઈ કરવાની છે, પાર્સલ આવવાના અને એવું બધું ઘણું બધું છે, એ જ બતાવશું. એટલે પહેલાં ફટાફટ આપણે બાને લઈને પહોંચી, એટલે એનું કામ પતતું થાય ને પછી નીકળી આપણે દુકાને. આપણે બાને લઈને પહોંચી ગયા છે. બા થોડું ઘણું એનું આ ઘરમાં જે કામ છે પતાવતા આવે. ગાયનો શોખ તો એ બેનની છે, જેમ અમારા બાના શોખ છે. બાનું બધું કામ પતી ગયું છે. અમારા બા હવે આવી ગયા છે. ફટાફટ આપણે હોન્ડા લઈને બાને ઘરે પહોંચાડી અને પછી નીકળશું આપણે સીધા દુકાને. એટલે ફટાફટ પહોંચતા થાય ઘરે. ઘરે દિયા ચડી ગઈ છે હોન્ડામાં, એને આપણે લઈને જ જાવી, એટલે એને હેઠા ઉતારી નાખીશું. હલો, હેઠા ઉતરી જાઓ. રિહાઈ ગઈ છે ભેગી આવવા માટે આ છોકરી. એવું રિહાવાની ખાલી એક્ટિંગ છે, બાકી લઈને જ જાવી આજ ભેગી એને. આપણે બેને નિશાળે મૂકવા જવાની છે અને પછી ઉતારી નાખીશું. આપણે બે છોકરીઓને નિશાળે મૂકીને આવી ગયા છીએ દુકાને. કમ્પ્લીટ દુકાન આપણે ખોલી નાખીએ, પછી હું નિરાંતે તમારી વાત કરીશ આગળ. આપણે કહીને દુકાન આવી ગયા હતા. આખી દુકાનની કમ્પ્લીટ સાફ સફાઈ કરવાની છે, એની કાચની જો કે આપણે બાકી રાખી દીધી. મેં તમને કીધું હતું આ આપણો શોકેસ જો કે આખો સાફ કરવાનો કમ્પ્લીટ. બાકી આ દરવાજાના કાચના ને એમાં જે આપણે ચંપલ બૂટ ને એવું બધું રાખ્યું છે, સેન્ડલ ને એવું બધું સરખું કરવાનું છે. એ પછી આપણે નિરાંતે નવરા થવું આવી જશે. ભાઈ બધા ચંપલ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ફટાફટ ચંપલ બધા ઉતરી જાય પછી બધાના આપણે જે પેકિંગ રાખેલા હતા, ઓલા આપણે સ્ટડ ચોટાડેલા એ બધા કાઢી નાખીશું અને પછી આખો કાચ કમ્પ્લીટ શેમ્પૂથી ધોઈ નાખીશું ને ભેગો આ શોકેસની હરખો સાફ કરીશું આજે. ભાઈ કમ્પ્લીટ કાચ સાફ કરવાનું ચાલુ કરી દીધું હોય ને આપણે આ શેમ્પૂ આમાં નાખીને હરખું મિક્સિંગ કરી દઈ, એટલે શેમ્પૂથી ડાઘ બધા નીકળી જાય એના. આજકાલ આપણે બાયણે ગોઠવવામાં થોડો ઘણો ફેરફાર કર્યો, ડબલ કરેલા છે એટલામાં. જોઈ પછી સારું લાગશે તો રાખશું, નકર પાછું હતું એવું કરવું જોઈએ. એટલે આજકાલ થોડો ઘણો હવે સુધારો કરી પાછો સમય પ્રમાણે થોડો ફેરફાર કરતો રહ્યો. પણ બાયણેથી બધું દેખાતું નતું, તમને અંદરથી બતાવી દઉં. આ બધું હજી દરવાજાનું બધું કામકાજ બાકી છે, એ હવે બતાવશું. ભાઈ કમ્પ્લીટ કાચ સરખો કરી નાખ્યો છે ને હવે એમાં આપણે બુશ ભરાવીને પછી આ બધા ચંપલ મેં સાફ કરી જ નાખ્યા. બધા ટાંગવાના જ છે એની જગ્યાએ. ભાઈ થોડી ઘણી ડિઝાઇનમાં ફેરફાર કર્યો, બાકી બધી આપણે અત્યારની કરી નાખી. નીચે કોક ડબલ રાખ્યા, બાકી બધા પાછા સિંગલ રાખવા પડ્યા સુધારો કરીને. આ શોકેસનો ડાયરેક્ટ કાચ આપણે સાફ કરી નાખ્યો છે. કીધું એ અત્યારે નથી કરવો, કેમકે ટ્રાફિક થોડુંક ભેગું થઈ જાય આજ, અને પાર્સલ ખોઈલા છે. દુકાન આપણે કમ્પ્લીટ અંધારું થઈ ગયું અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવું. ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં. દુકાન આપણે બંધ કરી દીધી છે. પાણીનો ડ્રમ મેં ખુલ્લો રાખ્યો, કેમકે એમાં ભાઈ થોડોક અમે ભાગ લેવો ગયો હોય છોકરીઓ માટે, એટલે આમાં ભાગ ભરી દેવું ને પછી નીકળી જવું ઘરે.